ગુડ મોર્નિંગ ગાઈસ. આજનો આપણો સબ્જેક્ટ છે RDBMS. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો DBMS વિશે તમને થોડું બહુ નોલેજ હોવું જોઈએ. એના પરથી જ આપણે RDBMS વિશે થોડું ડિસ્ક્રિપ્શનમાં આપણે આગળ જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ હું બેઝિક ક્વેશ્ચનથી પૂછવા માંગુ છું કે શું તમને લોકોને DBMS વિશે થોડું નોલેજ છે? એકચ્યુઅલી DBMS તો તમે આઈ થોટ નોલેજ હશે તો જ તમે આજે RDBMS ના અંદર મૂવ થાવ છો. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ DBMS ના અંદર આપણે ડેટા વિશે બી વાત કરેલી. ઓકે, અને ડેટાને કેવી રીતે મેન્યુપ્યુલેટ કરવા તેના વિશે બી વાત કરેલી. અને આપણે એક બીજો ક્વેશ્ચન આવે છે કે DBMS એટલે શું, મીન્સ ડેટાબેઝ એટલે શું? તો કે ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ઓકે, એટલે આપણાને આ વસ્તુ તો ખબર છે કે કોઈ બી ડેટા જે ઇન્ટર રિલેટેડ કનેક્ટેડ હોય તેવા ડેટાને આપણે શું કહી શકીએ? ડેટાબેઝ કહી શકીએ. ઓકે, હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું? તો કે જે રીતે ડીબી આપણે વાત કરી તેવી રીતે હવે એવા ડેટાને મેનેજ કરવા માટેની જે સિસ્ટમ આપણે ક્રિએટ કરીએ તો તેવી સિસ્ટમને શું કહેવાય? તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે તો તમને ખબર જ છે કે એકચ્યુઅલી તમારે જે પેપર વર્ક હતું તેને લેસ કરવા માટે આપણે યુઝ કરતા હતા. આપણે રિડન્ડન્સી ઓછી કરવા માટે, ડેટાને મેન્યુપ્યુલેટ કરવા માટે, મીન્સ બહુ બધા જે ફાઇલના અંદર આપણે ડેટા સ્ટોર કરતા હતા તે વસ્તુને ઓવરકમ કરવા માટે આપણે જે ઓનલાઈન સિસ્ટમ બનાવીએ છીએ તે હતી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, નાઉ આપણે શીખવાનું છે RDBMS. હવે RDBMS એકચ્યુઅલી વધારે કંઈ નથી, જસ્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જ છે. બસ આગળ શું આવી જાય છે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, નાઉ તો આજે સ્ટાર્ટ કરીએ આપણે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ફર્સ્ટ ઓફ ઓલ તો ઇન્ટ્રોડક્શન આપી દઉં કે એકચ્યુઅલી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે શું. તો મેં ફર્સ્ટલી તમને વાત કરી કે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હતી તે તમારા ડેટાને મેન્યુપ્યુલેટ કરવા, સ્ટોર કરવા અને રિટ્રાઈવ કરવા માટે યુઝ થતી હતી. ઓકે, એના અંદર તમારા ડેટા જેટલા બી હતા તે તમારે તેને ટેબ્યુલર ફોર્મેટના અંદર સ્ટોર કરતા હતા. હવે RDBMS તમને શું નવું પ્રોવાઈડ કરે છે? તો કે RDBMS એકચ્યુઅલી છે કંઈ નહીં, બસ જે DBMS હતું તેનું એડવાન્સ વર્ઝન છે. અહીંયા તમે તમારા ડેટાને તો ક્રિએટ કરી શકો છો, અપડેટ ડિલીટ તો કરી શકો છો, સાથે સાથે કેટલીક એવી ફંક્શનાલિટી બી પરફોર્મ કરી શકો છો જે DBMS ના અંદર નહીં હતી. ફોર એક્ઝામ્પલ, તમે અલગ અલગ યુઝર માટે અલગ અલગ વ્યૂ પણ હવે ક્રિએટ કરી શકો છો. RDBMS ના અંદર સૌથી મોટો એડવાન્ટેજ જ આ છે. ઓકે, પછી તમે એના અંદર કેટલીક ઇવેન્ટ પણ એવી છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના અંદર કે તમે ફાયર કરી શકો જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં નહીં હતી. કેટલીક એડવાન્સ વર્ઝન જે છે DBMS નું એટલે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આઈ હોપ તમને DBMS વિશે થોડું બહુ નોલેજ હશે અને RDBMS વિશે બી થોડુંક સમજ પડી ગઈ હશે કે એકચ્યુઅલી છે શું. આપણે થોડુંક આગળ જોશું એટલે તેમ તમને ખબર પડશે કે RDBMS એકચ્યુઅલી વર્ક કેવી રીતે કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો RDBMS ને ડિસ્પ્લે કરવા માટે કોડ રૂલ કરીને કન્સેપ્ટ છે. તેનાથી જ આપણને ખબર પડે કે આપણી સિસ્ટમ DBMS છે કે RDBMS. હવે વોટ ઇઝ અ કોડ રૂલ? તો ડોક્ટર EF કોડ જે કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા તેમણે આ રૂલ્સને ઇન્ટ્રોડક્શન આપેલું. તો ડોક્ટર EF કોડ એક સાયન્ટિસ્ટ હતા, કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ, જેમણે એકચ્યુઅલી રિલેશનલ મોડલને ડિસ્ક્રાઇબ કરવા માટેના કેટલાક રૂલ્સ આપેલા. હવે એકચ્યુઅલી રૂલ્સ તો હતા તે રૂલ્સ. ઓકે, પણ ડોક્ટર EF ના ટોટલ 13 રૂલ્સને બી આપણે 12 રૂલ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, નાઉ આ એકચ્યુઅલી 12 રૂલ્સ તમને શું ડિફાઇન કરતા હતા કે ક્વોલિટી કેવી હોવી જોઈએ ડેટાબેઝની. ઓકે, કે એને આપણે RDBMS કહી શકીએ. તો આપણે આગળ જોઈએ કે એકચ્યુઅલી આ 12 રૂલ્સ શું ડિસ્ક્રાઇબ કરે છે. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ તે રૂલ્સના અંદર છે રૂલ 0. તો વોટ ઇઝ રૂલ 0? એકચ્યુઅલી રૂલ 0 કઈ નથી ડિસ્ક્રાઇબ કરતું,
એના અંદર એવું કહેવા માંગે છે કે તમારો જે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે હોય તે કેવી હોવી જોઈએ, તો કે એકબીજા સાથે કનેક્ટેડ હોવી જોઈએ. ઓકે, like these rules state that for a system to quality as an RDBMS, it must be able to manage database entirely through the relational capability. Now તમારે જેટલા બી ડેટા છે તે કોઈ ને કોઈ રિલેશન સાથે જોઈન્ટ હોવા જ જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે ડીબીએમએસ ના અંદર તમને ખબર હશે કે આપણે અગર એક સ્ટુડન્ટનું ટેબલ ક્રિએટ કરીએ છીએ, ઓકે, તો એના અંદર એકચ્યુઅલી થાય શું છે કે રોલ નંબર, નેમ અને સ્ટુડન્ટની બીજી આપણે એની કોઈક ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ છીએ. બટ એટ ધ ટાઈમ અગર હું માર્ક્સનું ટેબલ ક્રિએટ કરું તો એના અંદર હું સ્ટુડન્ટની બધી વસ્તુ ક્રિએટ કરવા નહીં ગયેલો. ઓકે, ડીબીએમએસ માં આપણે શું કરતા હતા, એટ ધ ટાઈમ અમે એક નવું ટેબલ ક્રિએટ કરતા હતા અને એ ટેબલને આપણે ફોરેન કી વડે આપણે જોઈન કરતા હતા. જ્યાં ટીબીએલ સ્ટુડન્ટ ના અંદર શું થતું કે રોલ નંબર જે હતો તે રોલ નંબર કેવો હતો કે પ્રાઇમરી કી હતો, અને ટીબીએલ માર્ક્સ ના અંદર રોલ નંબર શું હતું કે ફોરેન કી હતું. ઓકે, એટલે મારે અગર કોઈ બી સ્ટુડન્ટના માર્ક્સની ડિટેલ જોઈતી હોય તો મારે ટીબીએલ માર્ક્સના અંદર ચાલ્યા જવાનું અને રોલ નંબરથી હું એ માર્ક્સને એક્સેસ કરી શકતો હતો. એઝ વેલ એઝ અગર મારે કોઈ સ્ટુડન્ટની ફૂલ ઇન્ફોર્મેશન જોઈએ છે, ઓકે, તો હું ટીબીએલ સ્ટુડન્ટના અંદરથી ફૂલ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકતો હતો. તો એકચ્યુઅલી રૂલ્સ 0 તમને શું ડિસ્ક્રાઇબ કરે છે કે તમારો જે બી RDBMS તમે ક્રિએટ કરો તે એન્ટાયરલી કનેક્ટેડ હોવો જોઈએ કોઈને કોઈ રિલેશનશિપ સાથે. ઓકે, ઓકે, રૂલ નંબર 1. ઓકે, તો એકચ્યુઅલી અહીંયાથી તમારા રૂલ્સ સ્ટાર્ટ થાય છે. રૂલ 0 તો ઓબ્વિયસલી ડીબીએમએસ નો જ રૂલ્સ હતો કે કોઈ પણ ડેટા છે તે કનેક્ટેડ ઓબ્વિયસલી હોવા જોઈએ તો જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હતા. પણ RDBMS માટે સૌથી પહેલો રૂલ્સ ચાલુ થાય છે રૂલ નંબર 1 થી. ઓકે, આના અંદર AF કોડે પહેલા રૂલ્સ ને ઇન્ફોર્મેશનલ રૂલ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરેલો. ઓલ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડિંગ મેટાડેટા is to be represented as stored data in cells of tables. The rows and column have to be strictly unordered. Okay, આનો મતલબ શું છે કે ઇન્ફોર્મેશનલ રૂલ તમને શું ડિસ્ક્રાઇબ કરે છે કે ઇન્ફોર્મેશનલ રૂલ તમને એવું કહેવા માંગે છે કે તમારા ડેટા જે છે ટેબ્યુલેટ ફોર્મેટના અંદર જ કમ્પલસરી હોવા જોઈએ. ઓકે, તમે રેન્ડમલી કોઈ પણ રીતે ડેટાને સ્ટોર નહીં કરી શકો. રો અને કોલમ વાઇઝ જ ડેટાને તમારે સ્ટોર કરવા પડે છે. ઓકે, તો તમે એ સિસ્ટમને તમારી RDBMS ની સિસ્ટમ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. ઓકે, તમારા ડેટા હંમેશા એક ટેબલ ના ફોર્મેટના અંદર જ હોવા જોઈએ અને એ પણ એક સેલના અંદર જ તમારા ડેટાને તમારે સ્ટોર કરવાના. ઓકે, જ્યાં તમારી રો શું તમારે ડિસ્ક્રાઇબ કરે છે, તો એક આખી ટપલ ડિસ્ક્રાઇબ કરે છે જે ટોટલ ઇન્ફોર્મેશન છે તે તમારી રો ના અંદર આવે છે, અને કોલમ શું ડિસ્ક્રાઇબ કરે છે એક ટોટલ ફિલ્ડ. ફોર એક્ઝામ્પલ, રોલ નંબરની હું ફિલ્ડ લઉં તો એ મારી કોલમના અંદર આવી જશે. જ્યારે કે મારે કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ માટે ઇન્ફોર્મેશન જોઈતી હોય તેના માટે મારે રો ને એક્સેસ કરવી પડે. આઈ હોપ તમને રૂલ નંબર 1 ના અંદર સમજ પડી ગઈ હશે. અગેન હું તમને કહી દઉં છું કે રૂલ નંબર 1 શું સમજાવે છે કે તમારા ડેટા તમારા રો અને કોલમ વાઇઝ ટેબ્યુલર ફોર્મેટના અંદર હોવા જોઈએ. ઓકે, નાઉ સેકન્ડ રૂલ, guaranteed access rule. Okay, what is the guaranteed access rule? Each unique piece of data atomic value should be accessed by table name plus primary key plus attribute. Okay, now what is the meaning of accessible? તો તમારા ટેબલ ના અંદરથી અગર તમારે કોઈ બી ડેટાને રિટ્રાઈવ કરવા છે, ઓકે, તો તમારા ડેટાને રિટ્રાઈવ કરવા માટે કમ્પલસરી તમારે ટેબલનું નેમ, પ્રાઇમરી કી અથવા તો એટ્રીબ્યુટ, આ ત્રણના અંદરથી કોઈ એક વસ્તુ તો હોવી જ જોઈએ તો જ તમારા ડેટાને તમે રિટ્રાઈવ કરી શકો. અગર તમે એના સિવાય તમારા ડેટાને અગર તમે રિટ્રાઈવ કરવાની કોશિશ કરતા હો અને ડેટા રિટ્રાઈવ થઈ જાય, એટ ધ ટાઈમ તમારી સિસ્ટમ અહીંયા ફેલ છે. એને આપણે RDBMS સિસ્ટમ તરીકે નહીં જોઈએ. ઓકે, એટલે કમ્પલસરી તમારા ડેટાને રિટ્રાઈવ કરવા માટે કાં તો તમારી પાસે ટેબલનું નેમ હોવું જોઈએ, ઓકે, પ્લસ પ્રાઇમરી કી પણ હોવી જોઈએ અને એટ્રીબ્યુટનું નેમ પણ હોવું જોઈએ. ઓકે, અગર આના અંદરથી બી કોઈ બે વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ ટેબલ નેમ તો ઓબ્વિયસલી રિક્વાયરમેન્ટ છે જ. ઓકે, આ રિક્વાયર હશે તો જ તમારું તો કોઈ બી ડેટાને તમે એક્સેસ કરી શકો છો. પણ સાથે સાથે અગર પ્રાઇમરી કી તમે અગર એડ કરો છો, એટ ધ ટાઈમ તમારા ડેટા કેવા આવે છે કે યુનિક નીકળીને બહાર આવે છે. ઓકે, આપણને ખબર છે કે પ્રાઇમરી કીના ડેટા જે બી છે તે એક જ વખત પ્રાઇમરી કીના ડેટા મળી શકે, એટલે મીન્સ યુનિક ડેટાને રિટ્રાઈવ કરવા માટે આપણે પ્રાઇમરી કી આપીએ છીએ. ઓકે, પણ સમટાઈમ્સ એટ્રીબ્યુટ
મીન્સ કોલમનું નેમ બી આપણે આપીએ તો એ કોલમ પરથી જેટલા બી ડેટાને આપણે રિટ્રાઈવ કરવા હોય તે આપણે રિટ્રાઈવ કરી શકીએ. ઓકે, રોના અંદર શું છે કે એક જ સ્ટુડન્ટના આપણે સમથિંગ ડેટા લઈએ છીએ જે પ્રાઇમરી કીથી એક્સેસ થાય. ઓકે, અને કોલમ થી શું છે કે બધા જ ડેટા એક્સેસ થશે પણ કેવા એ જ એટ્રીબ્યુટના. અને મારે ઓલ ઓવર ડેટાને રિટ્રાઈવ કરવા તો હું સિમ્પલી ટેબલનું નેમ આપીશ. જો એનું કે એક્ઝામ્પલ આપી દઉં તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. આના અંદર શું થાય છે કે આપણને આખા ટેબલના ડેટા મળે છે. ઓકે, જ્યારે હું અગર વેર કન્ડિશન આ એમ આપી દઉં કે વેર રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 તો મને એક નંબરના ડેટા જ મળશે. ઓકે, અગર વેર કન્ડિશન અંદર એવું આપી દઉં કે લાઈક પરસેન્ટેજ એ, એટલે એ થી સ્ટાર્ટ થતા જે બી નેમના હશે તે બધા ડેટા મને રિટ્રાઈવ થશે. એટલે રૂલ નંબર 2 શું કહેવા માંગે છે કે તમારા ડેટા એક્સેસ થવા જ જોઈએ, પણ એ એક્સેસ બી કેવા થવા જોઈએ? ઓકે, ટેબલના નેમ, પ્રાઇમરી કી અને એટ્રીબ્યુટ પરથી તમારા ડેટાને એક્સેસ થવા જ જોઈએ. ઓકે, પણ એક વસ્તુ નોટ યાદ રાખજો કે એબિલિટી ટુ ડાયરેક્ટ એક્સેસ via pointer is violation of this rule. કે તમારે ડેટા અગર તમે કોઈ પોઇન્ટરથી એક્સેસ કરવાની કોશિશ કરો છો ને અગર એ એક્સેસ થઈ જાય આ સિવાય, ઓકે, મેં તમને કીધું કે ટેબલ નેમ, પ્રાઇમરી કી અને એટ્રીબ્યુટ નેમથી ડેટા એક્સેસ થવા જોઈએ, પણ એના સિવાય અગર તમે કોઈ પોઇન્ટરનો યુઝ કરીને અગર તમારા ડેટાને તમે રિટ્રાઈવ કરવાની કોશિશ કરો છો અને ઇન કેસ એ થઈ પણ જાય છે, એટ ધ ટાઈમ શું થશે? આ તમારા રૂલ્સનું વાયોલેશન થશે અને તે ટાઈમ પર તમારી સિસ્ટમ RDBMS સિસ્ટમ તરીકે નહીં જોવાય. એટલે સેકન્ડ રૂલ્સ બી તમને સમજ પડી. આઈ હોપ તમને સમજ પડી કે તમારા ડેટા ગેરંટેડ એક્સેસ થવા જોઈએ, જેના અંદર અગેન યાદ રાખજો કે ટેબલનું નેમ, પ્રાઇમરી કી અને એટ્રીબ્યુટ યુઝ થયો હોવો જોઈએ, નહીં કે કોઈ પોઇન્ટર. ઓકે, થર્ડ રૂલ શું બતાવે છે કે સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ ઓફ નલ વેલ્યુ. ઓકે, null has several meaning. It means missing data, not applicable, or no value. It should be handled consistently. Okay, also primary key must not be null ever. Okay, first of all તો હું તમને સમજાવી દઉં કે તમારો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો કે નલ વેલ્યુને એક્સેપ્ટ કરતી હોવી જોઈએ. હવે નલનો મીનિંગ આપણે ઝીરો પણ નહીં મૂકી શકીએ કે બ્લેન્ક સ્પેસ બી નહીં મૂકી શકીએ. નલ મીન્સ કેવું કે નોટ અસાઇન, ઓકે, નોટ એપ્લિકેબલ. કોઈ મિસિંગ ડેટા હોય તે ટાઈમ પર બી તમારા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના અંદર નલ વેલ્યુ એક્સેપ્ટ થવી જોઈએ. અગર તમારા મેનેજમેન્ટ સિસ્ટમના અંદર આ વસ્તુ એક્સેપ્ટ નથી થતી, એટ ધ ટાઈમ આ પણ આ રૂલ્સનો વાયોલેશન આવે છે અને તમારી RDBMS ની સિસ્ટમ નહીં કહેવાય, આપણે એવું માની શકીએ. પણ મોસ્ટ ઓફ ધી સિસ્ટમ જેટલી બી છે ડેટાબેઝની તો કઈ નલ વેલ્યુ પર ટ્રીટમેન્ટ કરવા જ દે છે. ઓકે, નલ વેલ્યુ એક્સેપ્ટ કરે છે. પણ હા, એક વસ્તુ યાદ રાખજો કે તમારા ડેટાબેઝના અંદર ભલે તમે નલ વેલ્યુ એક્સેપ્ટ કરો છો, પણ આ વસ્તુ પ્રાઇમરી કીના અંદર નહીં થવી જોઈએ. આપણને ખબર છે કે પ્રાઇમરી કીના કન્સેપ્ટના અંદર પ્રાઇમરી કી કેવી હોવી જોઈએ? તો કે હંમેશા યુનિક હોવી જોઈએ. ઓકે, અને બીજી વસ્તુ કે નલ નહીં હોવી જોઈએ. ઓકે, ચલો એનું એક એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ બી યાદ રાખવી જોઈએ કે એક્સપ્રેશન ઓન નલ મસ્ટ ગીવ નલ. ઓકે, કે તમારા અગર કોઈ બી એક્સપ્રેશન છે તો એને વેલ્યુ તમે નલ અસાઇન કરો તો એ નલ ટાઈપના અંદર જ રહેવી જોઈએ. જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ટેબલ છે TBL સ્ટુડન્ટ, એના અંદર રોલ નંબર છે, નેમ છે, જેન્ડર છે, કોન્ટેક્ટ છે ને સિટી છે. હવે મારી પાસે એક ડેટા છે કોઈ ફિરોઝ કરીને, ઓકે, તો એનો મેં રોલ નંબર 1 આપ્યો છે. અહીંયા રોલ નંબર એક પ્રાઇમરી કી તરીકે કામ કરે છે. ઓકે, એનું નેમ છે ફિરોઝ, જેન્ડર છે મેલ, કોન્ટેક્ટ નંબર બી છે અને એની સિટી પર ડિસ્ક્રાઇબ કરેલી છે. મીન્સ આના પાસે બધા જ ડેટા અવેલેબલ છે. હવે સેકન્ડ આવે છે કોઈ મીના કરીને, ઓકે, રોલ નંબર 2 મીના છે, એનું જેન્ડર આપણે ફિમેલ મૂક્યું છે, પણ આને ટાઈમ પર આપણને એના કોન્ટેક્ટ નંબર જ્યારે લેવા જઈએ છે તો એના કોન્ટેક્ટ નંબર મને 2 મળે છે. ઓકે, તો કોન્ટેક્ટ નંબર 2 મળે છે તો હું એક જ કોલમના અંદર મારી મીન્સ એક જ સેલના અંદર હું એના 2 કોન્ટેક્ટ નંબર સેવ કરું છું. ઓકે, અને એની સિટી બી નાખું છું. પણ હવે થર્ડ પર્સન આવે છે સ્નેહા કરીને, ઓકે, એની પાસે જેન્ડર બી અને સિટીના બી ડેટા છે, પણ મારે એના પાસે કોન્ટેક્ટ નંબર નથી. એટ ધ ટાઈમ આપણી સિસ્ટમના અંદર એ જગ્યા પર ઝીરો નહીં જવી જોઈએ. એ સિસ્ટમના અંદર આપણે શું જવું જોઈએ કે નલ જવું જોઈએ. આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી કે ત્યાં શું એક્સેપ્ટ થવું જોઈએ? નલ. અગર તમારી પાસે ડેટા નથી તો એ ડેટા તમે નોટ એપ્લિકેબલ તરીકે મૂકી શકો. ઓકે, કે ટેમ્પરરી બેઝ અહીંયા ડેટા નથી. અગર ફ્યુચરના અંદર અગર ત્યાં ડેટા ફિલઅપ થાય છે
તો એ જગ્યા પર એ ડેટા માટે એ જગ્યા પર આપણા ડેટા સ્ટોર થવા જોઈએ. આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી ગઈ હશે. ઓકે, ચોથો રૂલ શું ડિસ્ક્રાઇબ કરે છે કે એક્ટિવ ઓનલાઈન કેટાલોગ. ડેટાબેઝ ડિક્શનરી કેટાલોગ is the structured description of the complete database and it must be stored online. The catalog must be governed by some rule as rest of the database. The same query language should be used on catalog as used to query database. Okay, આને હું તમને ઈઝી વેમાં ડિસ્ક્રાઇબ કરું તો એકચ્યુઅલી કેવા શું માંગે છે કે તમારો ડેટાબેઝ છે તે ઓનલાઈન કેટાલોગ પર બેઝ હોવો જોઈએ. મીન્સ એવું જરૂરી નથી કે તમે કોઈ એક ફિઝિકલ લોકેશન પર એ વસ્તુને મૂકી દીધી હતી તો તેના માટે કમ્પલસરી તમે એક જ પીસી થી તમે એને અથવા તો એક જ સિસ્ટમથી એને રિટ્રાઈવ કરી શકો. ના, તમે અગર મલ્ટિપલ જગ્યાએ છો અને એને એક જ કોઈ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમનું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે સેન્ટ્રલ જગ્યાએ એક સર્વર છે, તમે ડેટાબેઝને મૂક્યો છે, ઓકે, અને મારી સિસ્ટમ ટોટલી ઓનલાઈન છે. મીન્સ મેં 2 થી 3 જગ્યાએથી મારા ડેટાને રિટ્રાઈવ કરવા માંગુ છું. એટ ધ ટાઈમ આ વસ્તુ રિટ્રાઈવ થવી જોઈએ. ઓકે, અને બીજી વસ્તુ કે જ્યારે બી હું રિટ્રાઈવ કરવા માંગુ મારા ડેટાને, એટ ધ ટાઈમ આ ડેટા માટે બી કોઈ જે ક્વેરી લેંગ્વેજનો યુઝ કરું તે બી કેવી હોવું જોઈએ કે સેમ ક્વેરી લેંગ્વેજ હોવું જોઈએ. મીન્સ આપણે એસક્યુએલ નો યુઝ કરીએ છીએ તો એસક્યુએલ નો યુઝ કરીને જ પછી બધી જગ્યાએથી ડેટાને રિટ્રાઈવ કરવા જોઈએ. ઓકે, પછી એવું નહીં થાય કે હમણાં હું કોઈ બીજી લેંગ્વેજ યુઝ કરું છું, ઓકે, પણ બીજી સિસ્ટમ પર જાઉં ત્યારે બીજી લેંગ્વેજ પરથી હું એને રિટ્રાઈવ કરી શકું. ઓકે, નોર્મલી ડેટાબેઝને રિટ્રાઈવ કરવા માટે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ જ યુઝ થાય છે. ઓકે, એના સિવાય બીજી કોઈ પછી લેંગ્વેજ નહીં હોવી જોઈએ. ઓકે, આઈ હોપ તમને ચોથો રૂલ્સ પણ સમજ પડી ગઈ હશે. ઓકે, રૂલ નંબર 5, પાવરફુલ એન્ડ વેલ સ્ટ્રક્ચર લેંગ્વેજ. ઓકે, કમ્પ્રેહેન્સિવ અને બીજી ભાષામાં કમ્પ્રેહેન્સિવ ડેટા સબ લેંગ્વેજ રૂલ્સ પણ કહેવાય છે. One well structured language must be there to provide all manners of access to the data stored in the database. Example SQL, etc. If the database allowed to access to the data without the use this language, then that is a violation. ઓકે, અગેન મેં તમને વાત કરી કે ઓનલાઈન કેટેલોગના અંદર આપણે જેવી રીતે વાત કરેલી કે કોઈ બી જગ્યાએથી આપણે ઓનલાઈન ડેટાબેઝ મૂક્યો છે તેને રિટ્રાઈવ કરી શકીએ. મીન્સ નેટવર્કનો યુઝ કરીને આપણે મલ્ટિપલ જગ્યાએ ડેટાને શેર કરી શકીએ. ઓકે, એઝ વેલ એઝ એના માટે એવું નહીં થવું જોઈએ કે મારું એસક્યુએલ સિવાયની બીજી કોઈ લેંગ્વેજને હું યુઝ કરી શકું. ઓકે, અગર હું ડેટાબેઝ માટે એસક્યુએલ લેંગ્વેજ ડિફાઇન કરી છે તો કમ્પલસરી મારે જ્યારે કોઈ પણ જગ્યાએથી ડેટાને એક્સેસ કરું તો મારું એસક્યુએલ ની મદદથી જ ડેટાને એક્સેસ થવું જોઈએ. પછી એવું નહીં થાય કે હું એસક્યુએલ સિવાય બીજી કોઈ લેંગ્વેજનો યુઝ કરું તો બી હું ડેટાને ઇઝીલી રિટ્રાઈવ કરી શકું. લાઈક પોઇન્ટરનો બી અગર યુઝ કરું મારા ડેટાને રિટ્રાઈવ કરવા માટે તો બી આ વાયોલેશન છે. ઓકે, નાઉ rule number 6, view updation rule. Okay, first of all though, all the view that are theoretically updatable should be updatable by the system as well. Okay, first of all તો હું તમને બતાવી દઉં કે વ્યૂ શું છે. જો ડીબીએમએસ ના અંદર આ વ્યૂ નો કન્સેપ્ટ આઈ થિંક તો નહીં હતો. ઓકે, તો વ્યૂ નો કન્સેપ્ટ એકચ્યુઅલી કેવા શું માંગે છે કે તમારી પાસે અગર તમારી સિસ્ટમ ના અંદર સપોઝ કરો કે મારી એક વેબસાઇટ છે. ઓકે, તો વેબસાઇટ ના અંદર એકચ્યુઅલી મોસ્ટ ઓફ તો શું હોય છે કે 3 ટાઈપના યુઝર હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે માની લઈએ કે એક એડમિન છે. ઓકે, સેકન્ડ યુઝર છે મારો રજિસ્ટર્ડ કોઈ યુઝર છે. ઓકે, થર્ડ છે મારો વિઝિટર. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી કે મારી વેબસાઇટને એક્સેસ કરવા માટે 3 ટાઈપના પર્સન છે, એડમિન, રજિસ્ટર્ડ યુઝર અને વિઝિટર. હવે આપણે કેટલાક ડેટાને વેબસાઇટના અંદર જોતા હોઈએ છીએ તો એડમિન માટે બી એવા ને એવા જ હોય છે, રજિસ્ટર્ડ યુઝર માટે પણ એવા હોય છે અને વિઝિટર માટે પણ એવા જ હોય છે. પણ કેટલાક ડેટા એવા હોય છે, કેટલીક ઇન્ફોર્મેશન એવી હોય છે કે એડમિન માટે અલગ હોય. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર છે કે અગર મારી પોતાની સિસ્ટમ છે, ઓકે, અને હું સિસ્ટમના અંદર એડમિન છું તો મારી પાસે વધારે રાઇટ્સ હશે કોઈ બી વસ્તુને એક્સેસ કરવાના. મીન્સ મારે કોઈ બી યુઝરના ડેટા જોવા હોય તો હું જોઈ શકું, પણ કોઈ યુઝર બીજા યુઝરના ડેટા નહીં જોઈ શકે. ઓકે, તો અહીંયા એડમિન માટે વ્યૂ અલગ થયો. ઓલરાઈટ, આ વસ્તુ આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે. એડમિન માટે વ્યૂ અલગ થયો કે એને બધી જ વસ્તુ રિટ્રાઈવ કરવાની અને એના મેન્યુપ્લેટ કરવાની પરમિશન છે. પણ અગર કોઈ રજિસ્ટર્ડ યુઝર કહું તો રજિસ્ટર્ડ યુઝર પાસે એડમિન કરતા ઓથોરિટી
ઓછી હોય છે. મીન્સ એ રજિસ્ટર્ડ યુઝર પાસે બી ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાનો ટાઈમ હોય છે, પણ એટલે મીન્સ ઇન્ફોર્મેશન ગેધરિંગ કરી શકે છે, પણ કેટલી, તો કે લિમિટેડ એઝ કમ્પેર ટુ એડમિન. અગર રજિસ્ટર્ડ યુઝર છે અને આપણી વેબસાઇટ પર કે આપણી સિસ્ટમમાં આવે છે, તો એની પાસે એના પોતાના ડેટાને રિટ્રાઈવ કરવાની પરમિશન છે. ઓકે, અને આપણે થર્ડ યુઝર લઈ લઈએ તો કે વિઝિટર છે. ઓકે, અગર વિઝિટર છે તો વિઝિટરની પાસે બધી પરમિશન હોતી જ નથી. વિઝિટર જસ્ટ વિઝિટ કરીને જાય છે. આપણે આનું એક એક્ઝામ્પલ તરીકે ફ્લિપકાર્ટ બી લઈ લઈએ. ઓકે, અગર મેન ફ્લિપકાર્ટ વાળો જેની વેબસાઇટ હશે, તો ફ્લિપકાર્ટ વાળા પાસે બધી પરમિશન હશે કે એ ડિસ્કાઉન્ટ આપી શકે છે, કેટલા યુઝર એની પાસેથી પરચેસ કરી રહ્યા છે, કેટલું ડિસ્કાઉન્ટ ક્યાં આપ્યું, કેટલું અકાઉન્ટિંગ મેનેજ થયું, બધી પરમિશન એડમિન પાસે છે. જ્યારે રજિસ્ટર્ડ યુઝર છે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ શોપિંગ કરવા જઈએ છીએ, ઓકે, અને હું રજિસ્ટર થાઉં છું, તો મારી પાસે મારી માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અપ્લાય થાય છે. ઓકે, એટ ધ ટાઈમ, ઓકે, હું રજિસ્ટર્ડ યુઝર, તો મારી પાસે બધી પરમિશન નથી કે હું મારું રીતે મારી ડિસ્કાઉન્ટ અપ્લાય કરી શકું. ને અગર ઇનકેસ હું વિઝિટર છું, ઓકે, સમટાઈમ્સ આપણે જસ્ટ પ્રાઇસ કમ્પેર કરવા માટે વિઝિટ કરીએ છીએ, એટ ધ ટાઈમ આપણને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ નથી મળતું. ઓકે, મીન્સ આ ત્રણ વસ્તુ તમને સમજ પડી ગઈ. હવે આ જે ત્રણ વસ્તુ એકચ્યુઅલી કેવા શું માંગે છે કે હર વખતે તમે અગર જોશો તો સિસ્ટમના અંદર વ્યૂ ચેન્જ થાય છે. અગર હું મારી ફ્લિપકાર્ટની કોઈક રજિસ્ટર્ડ વેબસાઇટ પર, સોરી, ફ્લિપકાર્ટના અંદર રજિસ્ટર્ડ યુઝર તરીકે લોગિન થાઉં છું, ઓકે, એટ ધ ટાઈમ મારી માટે છે ને ફ્લિપકાર્ટનો થોડું વ્યૂ ચેન્જ થશે. ઓકે, મને થોડીક નવી નવી પેનલ બી જોવા મળશે, કેટલીક ડિસ્કાઉન્ટ અને કેટલીક કૂપન બી મને જોવા મળશે, પણ હું અગર વિઝિટર તરીકે જાઉં છું ત્યારે આ વસ્તુ જોવા નથી મળતી. ઓકે, તો અહીંયા એકચ્યુઅલી વ્યૂ ચેન્જ થાય છે. ઓકે, તો આ વ્યૂ અપડેશન રૂલ્સ એકચ્યુઅલી આ જ કહેવા માંગે છે કે તમારા ડેટાબેઝના અંદર જો ડેટા તો એક જ છે, ઓકે, ડેટા બધા માટે સેમ છે, પણ અહીંયા જસ્ટ વ્યૂ ચેન્જ થાય છે કે કયા યુઝરને કેટલું વ્યૂ પ્રોવાઈડ કરવું છે. એડમિનને એકચ્યુઅલી બધું જ વ્યૂની પરમિશન છે, જ્યારે રજિસ્ટર્ડ યુઝરને લિમિટેડ અને વિઝિટરને એના પર પણ થોડીક લેસ મળે છે. ઓકે, નાઉ રૂલ નંબર 7, relational level operation or high level insert, update and delete rule. Okay, relational model should support insert, delete, update, etc. operation at the each level of relation. Also set operations like union, intersection and minus should be supported. Okay, આના અંદર શું કહેવા માંગે છે કે તમારી સિસ્ટમ કેવી હોવી જોઈએ કે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ ની ક્વેરીને સપોર્ટ કરતી હોવી જોઈએ. ઓબ્વિયસલી આપણે જોઈએ છે કે જ્યારે બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે આપણે વાત કરેલી, એના અંદર આપણે ઇન્સર્ટની ક્વેરી, અપડેટની ક્વેરી અને ડિલીટની ક્વેરીની બી વાત કરેલી. મીન્સ તમે તમારા ટેબલના અંદરથી તમે કોઈ બી ડેટાને ઇન્સર્ટ કરી શકો, તમારા ડેટાને અપડેટ કરી શકો અને ડિલીટ કરી શકો છો. ઓકે, સેમ વસ્તુ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં બી હોવી જોઈએ કે તમે તમારા ડેટાના અંદર આ ત્રણ વસ્તુ તો અપ્લાય કરી શકો. ઓકે, અગર હું મારા ડેટાને વન વે ખાલી ઇન્સર્ટ જ કરી શકું પણ એને ડિલીટ કે અપડેટ નહીં કરી શકું, તો આ સિસ્ટમનું કામ શું છે તો પછી? ઓકે, કારણ કે અગર જો આવી રીતે થાય કે હું ખાલી જસ્ટ ડેટાને ઇન્સર્ટ કરું છું, તો આ તો જસ્ટ સિમ્પલ ડેટા એન્ટ્રીનું કામ થઈ ગયું. ઓકે, અને આના અંદર થાય શું કે મેમરી મારી વધતી જાય, નકામાં જેટલા બી ડેટા છે તેનો કોઈ યુઝ જ નહીં આવે. ઓકે, એઝ વેલ એઝ કે હું ખાલી ડેટાના અંદર ખાલી ડિલીટ કરી શકું, તો પછી તો મારા ડેટા બચે જ નહીં. ઓકે, ને અપડેટ કરવાનું અગર ખાલી પરમિશન હોય તો એટ ધ ટાઈમ બી પ્રોબ્લેમ કહેવાય કે ખાલી ઇન્સર્ટ ક્યારે કર્યું તો પછી. ઓકે, ને અપડેટ કરીને બી કેટલાક ડેટા એવા આવે કે જેને નકામા છે, તેને ડિલીટ કરવાની બી તો પરમિશન હોવી જોઈએ. મીન્સ તમારો રિલેશનલ મોડલ કેવું હોવું જોઈએ તો કે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ ત્રણ વસ્તુને સપોર્ટ કરતી જ હોવો જોઈએ. હવે એની સાથે સાથે કેવું કે યુનિયન, ઇન્ટરસેક્શન અને માઇનસ ને પણ સપોર્ટ કરતો હોવો જોઈએ. ઓકે, યુનિયન એટલે આપણે ખબર, આના વિશે બી આપણે લાસ્ટ ટાઈમ ડીબીએમએસ ના અંદર વાત કરેલી કે યુનિયન એટલે શું કે બંને સાઈડના ડેટાને, ઓવરઓલ ડેટાને મારે રિટ્રાઈવ કરવા, ત્યારે યુનિયન. હવે બે કોઈ સાઈડનાથી ડેટાના અંદરથી કોઈ એક પર્ટિક્યુલર જે મેચ ડેટા છે તેને રિટ્રાઈ કરવા માટે ઇન્ટરસેક્શન. આનું આપણે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ જોશું જસ્ટ નોલેજ માટે કે આ મેથેમેટિક્સના અંદર યુનિયન અને ઇન્ટરસેક્શનનો કન્સેપ્ટ આવી ગયેલો, અને માઇનસ બી તમને આ જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. ઓકે, નાઉ રૂલ નંબર 8, ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. ઓકે, વોટ ઇઝ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ? આ વસ્તુ તમે ડીબીએસ ના અંદર આઈ થિંક ભણી ગયેલા. Okay, physical data independence means the physical storage of data should not matter to the system. If say some file support table in a
renamed or moved from the one disk to another, it should not affect the application. Okay, that means શું કે in case તમે તમારી સિસ્ટમના અંદર કોઈ એક ફિઝિકલ લોકેશન પર તમારી ફાઇલને મૂકી છે. ઓકે, તો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ નો રૂલ શું કહેવા માંગે છે કે એ અગર તમે એનું ફિઝિકલ લોકેશન ચેન્જ કરો છો એટ ધ ટાઈમ તમારા એપ્લિકેશન લેવલ પર આ વસ્તુનો ઇફેક્ટ નહીં થવો જોઈએ. ઓકે, આપણાને ખબર જ છે કે અગર મારી કોઈ પીસી ના અંદર કોઈ બી ફાઇલ પડેલી છે, કોઈ બી ડેટાબેઝ પડેલો છે, અગર એને હું કોઈ પેનડ્રાઈવ ના અંદર મૂવ કરું છું, એટ ધ ટાઈમ કોઈ દિવસ ડેટા ડિસ્ટર્બ નથી થતા. હા, એ વસ્તુ અલગ છે કે તમે ટ્રાન્સફર કરતી વખતે કોઈક મિસ્ટેક થઈ ગઈ, કાં તો સિસ્ટમના અંદર કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય, કોઈ ફોલ્ટ આવ્યો હોય, એટ ધ ટાઈમ થોડા કરપ્ટ ડેટા થઈ શકે, પણ નોર્મલી આ વસ્તુ થતું નથી. કે જ્યારે બી આપણે કોઈ બી ડેટાને કોપી પેસ્ટ કરીએ છીએ તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના અંદર બી આ વસ્તુ અપ્લાય થવી જોઈએ કે અગર હું એનું ફિઝિકલ લોકેશન મીન્સ એક ડિસ્ક ટુ અનધર ડિસ્કના અંદર ટ્રાન્સફર કરું તો મારા ડેટા એવા ને એવા જ રહેવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, સી ડ્રાઈવના અંદરથી ડેટાને હું ડી ડ્રાઈવમાં ઉચકીને મૂકું છું, એટ ધ ટાઈમ મારી સિસ્ટમ પર કોઈ વધારે ઇફેક્ટ આવવો નહીં જોઈએ. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ શું છે. અને બીજી વસ્તુ કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ રિટ્રાય કરવું બી બહુ ઇઝી છે. કે નોર્મલી આ વસ્તુ આપણે કરીએ જ છે કે આપણા ફ્રેન્ડને કેટલીક વખત આપણી ડેટાબેઝની ક્વેરી ને કેટલાક ટેબલ્સ આપણે મૂવ કોપી કરીને આપવા હોય, ઓકે, એટ ધ ટાઈમ આ વસ્તુ આપણે કરીએ જ છે. Now, rule number 9. Logical data independence rule. Okay, what is logical data independence? If there is a change in the logical structure, table structure of the database, the user view of data should not change. Say if a table is split into two tables, a new view should give result as the join of the two tables. This rule is most difficult to satisfy. Okay, most ટફેસ્ટ રૂલના જે ફોલો કરવામાં આવે છે તે છે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. એકચ્યુઅલી આ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ આપણને ખબર જ છે કે આને રિટ્રાઈવ કરવું બહુ ઇઝી નથી. આને રિટ્રાઈવ કરવું બહુ હાર્ડ છે. અગર તમે કોઈ બી ટેબલના સ્ટ્રક્ચરના અંદર કોઈ છેડછાડ કરો છો, ફોર એક્ઝામ્પલ મારું એક ટેબલ સ્ટુડન્ટ હતું, એને તોડીને હું બે ટેબલ ક્રિએટ કરું અને મારો સિલેક્ટની ક્વેરી અગર મારું તો મેં અગર ટીબીએલ સ્ટુડન્ટમાંથી ડેટા રિટ્રાઈવ કરું તો હવે ડેટા એઝ કમ્પેર ટુ પહેલા હવે ડેટા થોડા ડિસ્ટર્બ થઈ જશે, કારણ કે મેં ટેબલને શું કરી દીધું, સ્પ્લિટ કરી દીધું. ઓકે, અઝ્યુમ કરો કે મારી પાસે એક ટેબલ છે ટીબીએલ સ્ટુડન્ટ, એના અંદર રોલ નંબર, નેમ, એડ્રેસ, આ ત્રણ વસ્તુ મેં અપ્લાય કરી છે. ઓકે, નાઉ હું શું કરું છું કે સિલેક્ટની ક્વેરી કરું છું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીબીએલ સ્ટુડન્ટ. તો એટ ધ ટાઈમ મને કઈ વસ્તુ આવવાની છે કે રોલ નંબર આવશે, નેમ આવશે અને એડ્રેસ આવશે. પણ હવે ચેન્જ કરું છું. હવે શું કરું છું કે મારા જે ટેબલ જે હતું ટીબીએલ સ્ટુડન્ટ તેને ડિવાઈડ કરીને બે પાર્ટના અંદર વિભાજિત કરું છું. એક છે ટીબીએલ સ્ટુડન્ટ અને એક બીજું છે ટીબીએલ એડ્રેસ. હવે ટીબીએલ સ્ટુડન્ટના અંદર હવે બે જ વસ્તુ છે, રોલ નંબર અને નેમ, અને ટીબીએલ એડ્રેસના અંદર રોલ નંબર અને એડ્રેસ. હવે પ્રોબ્લેમ શું થાય છે ખબર, મેં જ્યાં પહેલે સિલેક્ટ સ્ટારની ક્વેરી મારતો હતો અને ટીબીએલ સ્ટુડન્ટ લખતો હતો તો મારી પાસે એકચ્યુઅલી 3 ફિલ્ડ લઈને આવતું હતી ડેટા. પણ હવે મેં અગર સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીબીએલ સ્ટુડન્ટ લખીશ તો મારી પાસે ડેટા કેટલા લઈને આવશે, 2 જ ફિલ્ડના ડેટાને લઈને આવશે. ઓકે, એટ ધ ટાઈમ મારો આખો વ્યૂ ચેન્જ થઈ ગયો. ઓકે, અઝ્યુમ કરો કે આ વસ્તુ કે મારી પાસે જ્યાં 3 ડેટા આવતા હતા હવે મારો 2 ડેટા આવે છે. એટલે આ ટાઈપના લોજિકલ જગ્યા પર તમે કોઈ બી ટેબલ સ્ટ્રક્ચર પર તમે કોઈ બી છેડછાડ કરો છો તો તમારો આખો વ્યૂ ડિસ્ટર્બ થાય જ છે. ઓકે, એટલે આ ટાઈપના લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સના રૂલને સેટિસ્ફાઈ કરવો એકચ્યુઅલી બહુ હાર્ડ છે. મોસ્ટ ઓફ આને અચીવ કરવો બહુ કોમ્પ્લેક્સ ટાસ્કમાંનો એક ટાસ્ક છે. ઓકે, rule number 10, integrity independence. The database should be able to enforce its own integrity rather than using other program. Key and check constraint, trigger, etc. should be stored in data dictionary. This also make relational database management system independent of front end. Okay, integrity independence એટલે શું કે તમારો જે ડેટાબેઝ છે, ઓકે, તે તમારી જે સપોર્ટેડ લેંગ્વેજ છે એનાથી જ રિટ્રાઈવ થવો જોઈએ. ઓકે,
તો પછી એના માટે તમે કોઈ ફ્રન્ટ એન્ડ કોઈક લેંગ્વેજ નો યુઝ કરીને અગર ડેટાને રિટ્રાઈવ કરવા માંગો છો, કોઈ અધર પ્રોગ્રામિંગ લેંગ્વેજ થી કે અધર પ્રોગ્રામ થી, એટ ધ ટાઈમ તમારા ડેટા રિટ્રાઈવ નહીં થવા જોઈએ. અગર તમે એસક્યુએલ માય એસક્યુએલ નો યુઝ કર્યો છે, ઓરેકલ નો યુઝ કર્યો છે, તો ઓરેકલ ના અંદર જે સપોર્ટેડ લેંગ્વેજ છે તેનો જ યુઝ કરીને તમારા ડેટાબેઝ આવવા જોઈએ. ઓકે, અગર ઇન કેસ હું પીએચપી ના અંદર છું, ઓકે, પીએચપી અને ઓરેકલ ને મેં કમ્બાઈન કરી છે, ઓકે, તો પીએચપી માય એસક્યુએલ ને બી સપોર્ટ કરે છે. ઓકે, તો એટ ધ ટાઈમ એવું નહીં થઈ જોઈએ કે માય એસક્યુએલ ની કેટલીક યુનિક ફંક્શનાલિટી છે તે ઓરેકલ ના અંદર સપોર્ટ નથી, તો બી હું ઓરેકલ ના અંદરથી એ ફંક્શનાલિટીનો યુઝ કરીને લાવી શકું ડેટા. ઓકે, અહીંયા આ ઇન્ટિગ્રિટી ઇન્ડિપેન્ડન્સ નો વાયોલેશન થઈ જાય છે. ઓકે, બીજી વસ્તુ કે જે ચેક કન્સ્ટ્રેન્ટ છે, કી છે, ટ્રિગર છે, આ બધા બી છે ને ડેટા ડિક્શનરીના અંદર સ્ટોર થવા જોઈએ. ઓકે, ડેટા ડિક્શનરીનું કન્સેપ્ટ આગળ હું તમને સમજાવીશ, પણ એટલું યાદ રાખજો કે કી, જે પ્રાઇમરી કી તમે મૂકે, કોઈ યુનિક કી મૂકવા જાઓ કે કોઈ અલગ પોતાની કોઈ યુઝર ડિફાઇન કી, પોતાની સુપર કી કે એવી કોઈ બી કી બનાવવા માંગો છો અને કોઈ ટ્રિગર બનાવો છો, ટ્રિગર બી એક એકચ્યુઅલી મોટો કન્સેપ્ટ છે જે આગળ જોશો. તો એટ ધ ટાઈમ આ વસ્તુ તમે અગર અપ્લાય કરો છો તે તમારી ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર થવી જોઈએ. ઓકે, અને બીજી વસ્તુ કે તમારા જે બી ડેટા છે તે તમારે જે સપોર્ટેડ લેંગ્વેજ છે તેના મદદથી જ રિટ્રાઈવ થવા જોઈએ. ઓકે, આઈ હોપ તમને ઇન્ટિગ્રિટી ઇન્ડિપેન્ડન્સ નો રૂલ્સ બી સમજ પડી ગયો હશે. નાઉ rule number 11, distribution independence rule. Okay, a database should work properly regardless of the distribution across the network. Even if a database is geographically distributed with data stored in peace, the end user should get an impression that it is stored at the same place. This lays the foundation of distributed database. Okay, ઓકે, આપણને ખબર છે ઓપરેટિંગ સિસ્ટમના અંદર ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ હતી. ઓકે, અગર આનું એક એક્ઝામ્પલ આપું, ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિપેન્ડન્સ શું કહેવા માંગે છે, તો કે ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિપેન્ડન્સ રૂલ્સ એવું કહેવા માંગે છે કે અગર તમે કોઈક એક સેન્ટ્રલાઇઝ લોકેશન પર તમારો ડેટાને મૂક્યો છે, ઓકે, તો એ સેન્ટ્રલાઇઝ લોકેશન પરના ડેટા તમે અગર મલ્ટિપલ વેથી, મલ્ટિપલ પ્લેસથી તમે અગર કોઈ જીઓગ્રાફિક લોકેશનથી રિટ્રાઈવ કરવા માંગો છો તો તમારા ડેટા એક્સેસ થવા જોઈએ. ઓકે, આનું એક એક્ઝામ્પલ આપું તો કે ફેસબુક. ઓકે, ફેસબુક નો ડેટાબેઝ છે. ઓકે, તો ફેસબુક નો ડેટાબેઝ આપણે એમ અઝ્યુમ કરી શકીએ કે મેક્સિકોના અંદર છે. ઓકે, હવે મેક્સિકોના અંદર તમારો ડેટાબેઝ માટે બહુ મોટું એક પોતાનું એ લોકો એક સિસ્ટમ મૂકી છે, પણ હું તો ઇન્ડિયામાં છું. ઓકે, તો હું અગર ઇન્ડિયામાંથી મારા ડેટાને રિટ્રાઈવ કરવા માંગુ છું તો મારી રિક્વેસ્ટ ક્યાં જશે, તો કે મેક્સિકોના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં જશે ફેસબુકના. ઓકે, મારા ડેટા ત્યાંથી હું રિટ્રાઈવ અહીંયાથી બેઠો બેઠો મેક્સિકોના ડેટાથી મેક્સિકોના સર્વરથી ડેટા રિટ્રાઈવ કરી શકું છું. હવે હું ઇનકેસ લંડન ચાલ્યો જાઉં છું. ઓકે, હવે લંડન ગયા પછી બી હું મારી જ ઈમેલ આઈડી થી અને મારા જ ફેસબુકના પ્રોફાઇલથી લોગિન થાઉં છું અને મારા ડેટાને રિટ્રાઈવ કરવા માંગુ છું, તો ત્યાંથી બી મારા ડેટા રિટ્રાઈવ થવા જોઈએ, કારણ કે મારી માટે હવે મેક્સિકોનું સર્વર મારી માટે સેન્ટ્રલાઇઝ લોકેશન થઈ ગયું મારા ડેટાને રિટ્રાઈવ કરવા માટે. ઓકે, તો ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિપેન્ડન્સ અંદર એકચ્યુઅલી આ જ કહેવા માંગે છે કે તમારી સિસ્ટમ સેન્ટ્રલાઇઝ હોય, તમારો ડેટાબેઝ સેન્ટ્રલાઇઝ હોય, તો મલ્ટિપલ જીઓગ્રાફિક લોકેશનથી એ વસ્તુ તમે રિટ્રાઈવ કરી શકો. ઓકે, અને એન્ડ યુઝર માટે બી આ ડેટા કેવા હોવા જોઈએ, તો કે ઇમ્પ્રેશન વાળા જ હોવા જોઈએ. મીન્સ જે મારે ડેટા રિટ્રાઈવ કરવા છે તે જ સેમ ડેટા હોવા જોઈએ. એવું નહીં હોય કે હું મારી સિસ્ટમ અલગ પ્લેસથી રિટ્રાઈવ કરું તો મારે અલગ ડેટા આવે અને કોઈ સેકન્ડ કોઈ પ્લેસ પર જાઉં છું તો મારી પાસે અલગ ડેટા રિટ્રાઈવ થાય છે. આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી ગઈ હશે. અને લાસ્ટ રૂલ છે નોન સબવર્ઝન રૂલ. નાઉ if low level access is allowed to a system, it should not be able to subvert or bypass integrity rules to change the data. This can be achieved by some sort of looking at encryption. Okay, non subversion rule એટલે શું કે in case મેં કોઈક મારો ડેટાબેઝ બનાવ્યો છે, મારી કોઈ સિસ્ટમ બનાવી છે, તો એનું કોઈ નવો વર્ઝન હું બનાવી નહીં શકું. મીન્સ એના પરથી હું કોઈ નવી લેંગ્વેજ થી પછી નવું ક્રિએટ નહીં કરી શકું. ફોર એક્ઝામ્પલ એસક્યુએલ નો યુઝ કરીને મેં મારી સિસ્ટમ બનાવેલી.
ઓકે, હવે હું કોઈ મારી સિસ્ટમ મીન્સ એસક્યુએલ અપડેટ કરીને પછી મારું કોઈ નવું પોતાનું ક્રિએટ નહીં કરી શકું. એના અંદર પ્રોબ્લેમ શું થશે ખબર, મારા જૂના ડેટાને હું રિટ્રાઈવ નહીં કરી શકું. ઓકે, નોન સબ વર્ઝન રૂલ શું કહેવા માંગે છે કે તમારું જે ઓલરેડી વર્ઝન છે તેનું કોઈ બીજું વર્ઝન ક્રિએટ નહીં થવું જોઈએ. અગર તમારે ડેટાને રિટ્રાઈવ જ કરવા છે કોઈક નવી રીતે, તો એના અંદર ઇન્ક્રિપ્શન તમે મૂકી શકો. ઓકે, એક સિક્યુરિટી માટે કે તમે તમારા ઇન્ક્રિપ્શન થ્રુ તમારા ડેટાને રિટ્રાઈવ કરો. એટ ધ ટાઈમ તમે આ એક સિક્યુરિટી રીઝન મૂકી શકો કે તમારા ડેટા હવે વચ્ચે એનોનિમસલી કોઈ રિટ્રાઈવ ના કરી શકે. ઓકે, તો નોન સબવર્ઝન રૂલ ના અંદર તમે સમજ પડી ગઈ કે એકચ્યુઅલી તમારે જેવી સિસ્ટમ છે તેનું કોઈ એક અલગ વર્ઝન ક્રિએટ નહીં થવું જોઈએ. આઈ હોપ તમને આટલા રૂલ્સ સમજ પડી ગયા હશે. ઓકે, તમારે કોઈ બી ક્વેરી હોય આના વિશે તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ આપણે એસક્યુએલ વિશે થોડુંક વધારે જોઈશું અને આપણે જેટલું બી RDBMS નું હવેથી લેશું તેના માટે આપણે ઓરેકલનો યુઝ કરીશું. ઓકે, આઈ હોપ તમને થોડું આજનું લેક્ચર વિશે થોડું સમજ પડી ગયા હશે. કોઈ બી ડાઉટ હોય, કઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. આપણે હવે આગળ ડેટા સ્ટ્રક્ચરના ક્લાસ ચાલુ કર્યા છે, C++ ના ચાલુ કર્યા છે, RDBMS તો હમણાં લઈ જ રહેલા છે. એઝ વેલ એઝ તમારે PHP, ASP અને યુનિક્સ વિશે બી થોડું જાણવું હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર જાણી શકો છો. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે નેટેક્સ ગ્રુપ. ઓકે, અગર તમને કોઈ બી ડાઉટ હોય તો તમે પૂછી શકો છો અને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.